અંકલેશ્વરમાં એસઆઈઆરની કામગીરીમાં ગેરરીતિના આક્ષેપો સાથે વિરોધ કરનાર કોંગ્રેસ અને આપના કાર્યકરોની બીએલએની અરજીના આધારે ત્વરિત અટકાયતી પગલાં ભરાતા કોંગ્રેસ અને આપના કાર્યકરોએ પોલીસ મથક બહાર ધરણા પ્રદર્શન કર્યા હતા। અંકલેશ્વરમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એસઆઈઆરની કામગીરીમાં ગેરરીતિના આક્ષેપ સાથે છેલ્લા 2 દિવસોથી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો વિરોધ કરી રહ્યા છે। દરમિયાનમાં જ કોંગ્રેસના 6 જેટલા કાર્યકર્તાઓને પોલીસ અટકમાં લેવામાં આવ્યા છે, જેમાં પોલીસ મથકમાં નોંધાયેલ એક અરજી મુજબ ભાજપના કેટલાક બીએલએ બૂથ લેવલ એજન્ટને ફોન તેમજ રૂબરૂમાં ધમકીઓ આપવા અંગેની એક અરજી અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ મથકે ગત રાત્રે નોંધાતા પોલીસે રાતોરાત અને ત્વરિત કામગીરી કરી કોંગ્રેસ એક નગરસેવકના 2 પુત્ર તેમજ આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખની અટકાયત કરી હતી, જેને પગલે બંને વિપક્ષી પાર્ટીઓના કાર્યકર્તાઓ આજે પોલીસ મથકે ધરણા આદરી પોલીસ ઉપર આકરા પ્રહારો કર્યા હતા અને પોલીસ તંત્ર ભાજપના ઇશારે કામ કરી રહ્યું હોવાનું જણાવ્યું હતું। પોલીસે ગત રાત્રે કોંગ્રેસના યુવા કાર્યકર્તા એવા સાહિલભાઈ ઝઘડિયાવાલા, સોએબ ઝઘડિયાવાલા તેમજ આમ આદમી પાર્ટીના વિનય વસાવાની અટકાયત કરતા રાજકીય ગરમાટો જોવા મળ્યો હતો। આ ઘટનાના વિરોધમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ મથક બહાર ધરણા પ્રદર્શન કર્યું હતું। માત્ર એક અરજીના આધારે રાતોરાત અને ત્વરિત કામગીરી તમામ કેસોમાં થાય છે કે કેમ તેવા તેમણે સવાલો કરી પોલીસ કામગીરી સામે પણ પ્રશ્નાર્થો ઉભા કરી દીધા હતા। કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે એસઆઈઆર તથા મતદાર યાદી સુધારણાના મુદ્દે રજૂઆત કરવા આવેલ કાર્યકરોની પોલીસે ગેરકાયદેસર રીતે અટકાયત કરી છે। શાસક પક્ષના દબાણ હેઠળ લોકશાહી રીતે અવાજ ઉઠાવતા કાર્યકરોને દબાવવા પોલીસ તંત્રનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો હોવાના ગંભીર આરોપ કોંગ્રેસે લગાવ્યો હતો। સાથે તેઓ ધરણા પ્રદર્શન પર ઉતરી ગયા હતા। જોકે આ મામલો પીઆઈ સુધી પહોંચતા પીઆઈએ કોંગ્રેસ પક્ષને પણ સાંભળ્યો હતો અને તેઓ પણ આ મામલે જો કાર્યવાહી કરવા માંગતા હોય તો તેમની ફરિયાદ પણ લેવામાં આવશે તેમ જણાવ્યું હતું। આ વિરોધ દરમિયાન પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોલા, શેરખાન પઠાણ, શકીલ અકુજી, ધનરાજ વસાવા, વિપુલ વસાવા, શરીફ કાનુગા, તારીક શેખ સહિતના આગેવાનો તથા મોટી સંખ્યામાં કાર્યકરો પોલીસ મથક ખાતે ધરણા પર બેઠા હતા। કોંગ્રેસના આગેવાનોએ સ્પષ્ટ ચેતવણી આપી હતી કે અટકાયત કરેલા તમામ કાર્યકરોને મુક્ત કરવામાં નહીં આવે ત્યાં સુધી તેમનું આંદોલન અને વિરોધ ચાલુ રહેશે। આ ઘટનાને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે। ઉલ્લેખનીય છે કે હાલ ચાલી રહેલ એસઆઈઆરની કામગીરી દરમિયાન ભરૂચ જિલ્લાના કોંગ્રેસના પ્રવક્તા નાજુ ફળવાલા અને તેમના પરિવારજનોના નામ પણ કપાઈ ગયા હતા। 2002 ની યાદીમાં નામ હોવા છતાં કેટલાક લોકોના નામો કપાતા હાલ ચાલી રહેલી એસઆઈઆરની કામગીરીમાં ગેરરીતિ થઈ રહી હોવાના કોંગ્રેસના આક્ષેપો હવે ચર્ચાનો વિષય બની ગયા છે। છેલ્લા 2 દિવસ કરતા વધુ સમયથી અંકલેશ્વર અને ભરૂચ જિલ્લાની અંદર જે એસઆઈઆરની ખોટી કામગીરી ભારતીય જનતા પાર્ટીના જે એજન્ટો દ્વારા કરવામાં આવી રહ્યા છે, જેમાં એક વર્ગના લોકોના નામો જે આ લોકો કમી કરી રહેલા છે, તેની અંદર ગઈકાલે રાત્રે અમારા અંકલેશ્વરના જ કાર્યકરો દ્વારા જે BLO 2 જે વોર્ડમાં જે નથી આવતા એની પાસે જેણે નામ કમી કોર્પોરેટરનું ફોર્મ ભરીને નામ કમી કરવાનું ફોર્મ આપેલું છે, એને પૂછવા માટે ગયા હતા કે ભાઈ તમે અમારું નામ કેમ કમી કરેલું છે। બસ આટલી જ જે BLO 2 છે એ પોતે મળ્યા નથી, એના ફાધર સાથે વાત થઈ હતી, એમણે કીધું કે અમને કંઈ ખબર નથી। આટલી જ વાત થઈ, એની અંદર અમારા યુવક કોંગ્રેસ અને કોંગ્રેસના કાર્યકરોને ખોટી રીતે અંકલેશ્વર શહેરના પોલીસના પીઆઈના ઓર્ડરથી જે કોઈ પોલીસવાળા એમને રાતે ધમકાવી ડરાવી અને પોલીસ સ્ટેશનમાં લઈ આવેલા છે। તાત્કાલિક ધોરણે આ લોકોને અહીંથી મુક્ત કરવામાં આવે અને જે લોકોએ રાતે એ લોકોને ડરાવ્યા, ધમકાવ્યા ને ખોટી રીતે એ લોકોને લાવેલા છે એમની પર અમે લોકો કાયદેસરની એ પીઆઈ હોય કે કોન્સ્ટેબલ હોય કે એલસીબીના પોલીસવાળા હોય કોઈ પણ પર અમે લોકો ફરિયાદ કરવાના છે। સમગ્ર ગુજરાત રાજ્યની અંદર એસઆઈઆરની જે કામગીરી અત્યારે ચાલી રહેલી છે એની સામે અનેક પ્રશ્નો ઊભા થઈ રહેલા છે। જે પ્રમાણે ચૂંટણી પંચ અને આખું તંત્ર ભારતીય જનતા પાર્ટીના હાથા બની અને મતદારોનો અધિકાર છીનવવાનું કાર્ય કરી રહેલા છે। 7 નંબરના જે ફોર્મ છે એ ફોર્મ ગાંધીનગર કમલમમાંથી દરેક વિધાનસભા વાઇઝ ટાઈપ થઈને એક સરખા આવેલા છે। ખરેખર 7 નંબરનો જે નિયમ છે એ વાંધો રજૂ કરનાર જે તે મતદાર મંડળનો મતદાર હોવો જોઈએ અથવા એનો BLO એ આધાર પુરાવા સાથે એ વાંધા અરજી રજૂ કરી શકે અને તો જ એ જે તે અધિકારી છે એ એની અરજી સ્વીકારી શકે। પરંતુ અહીંયા નિયમોને તાર ઉપર લટકાવી દેવામાં આવ્યા છે અને ભારતીય જનતા પાર્ટીના કમલમના નિયમો લાગુ કરવામાં આવ્યા છે અને મતદારોનો અધિકાર છીનવવા માટેનો પ્રયાસ થઈ રહેલો છે। ત્યારે અંકલેશ્વરની અંદર પણ અને સમગ્ર ભરૂચ જિલ્લામાં 1 લાખ જેટલા મતદારોની સામે ખોટા મનગઢંત વાંધાઓ કમલમમાંથી રજૂ થયેલા છે। એનો વિરોધ કરવા માટે ગઈકાલે કોંગ્રેસના કાર્યકરોએ શાંતિપૂર્વક જે આવેદનપત્ર પાઠવ્યું
અને એની રીસ રાખી અને એને દબાવી દેવા માટેનો પ્રયત્ન પોલીસને હાથા બનાવી અને ભારતીય જનતા પાર્ટી કરી રહેલી છે. અત્યારે કોંગ્રેસના કાર્યકરોને શોએબ ઝઘડિયાવાલાથી લઈને અન્ય કાર્યકરોને અહીંયા અટકાયત કરવામાં ગઈકાલ રાતથી આવી છે. ખરેખર ખોટી ફરિયાદ દાખલ કરી ખોટી અરજીઓના આધારે ભાજપના દબાણ હેઠળ આ ભરૂચના ડીએસપી અને પોલીસ તંત્ર કામ કરી રહેલું છે. ભરૂચ જિલ્લાની અંદર કાયદો અને વ્યવસ્થા જાળવવાને બદલે નશાબંધી હોવા છતાં અહીંયા ખુલ્લેઆમ દારૂની પરમિશન આ એસપીના રાજમાં આપવામાં આવી રહેલી છે. એના ઉપર કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ કરવાનું મૂકીને ભારતીય જનતા પાર્ટીના એજન્ટ બનવાનું કામ અક્ષયરાજ મકવાણા એસપી ભરૂચ કરી રહેલા છે. ત્યારે એમને અમે ચેતવવા માંગીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીનો એક પણ આગેવાન તમને બચાવવા નહીં આવે. તમે ભાજપના એજન્ટ બનવાનું બંધ કરો અને લોકોનો જે મતાધિકાર છે એ લોકતંત્રની અંદર એનો અધિકાર છે એને છીનવવા માટે તમે આડકતરી રીતે જે ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરી રહેલા છો એને કોંગ્રેસ ક્યારેય સાખી નહીં લે. અને અત્યારે અમે માંગ કરીએ છીએ કે જે મિત્રોની અહીંયા અટકાયત કરવામાં આવી છે એમને તાત્કાલિક મુક્ત કરવામાં આવે. અને અમે પણ ફરિયાદ આપવા માંગીએ છીએ. નગરપાલિકાના પ્રમુખ વિરુદ્ધ ઓડિયો ફરે છે, એ ઓડિયોની વિરુદ્ધમાં અમે અરજી આપવા માંગીએ છીએ. તમે કેમ કોઈ એની અંદર ફરિયાદ દાખલ નથી કરતા? BLA-2 જે BLA-2 એ અરજીઓ કોર્પોરેટરની ઉપર આપી છે 7 નંબરનું ફોર્મ ભરીને, એ BLA-2 એના લિસ્ટમાં નથી. આમ છતાં એ અરજી સ્વીકારનાર અધિકારી એની સામે પણ ફરિયાદ અમે અત્યારે દાખલ કરવા માંગીએ છીએ. તમે અમારી પણ ફરિયાદ લો અને તાત્કાલિક એ લોકોની પણ અટકાયત કરો, ધરપકડ કરો અને IPC હેઠળની કાયદેસરની કાર્યવાહી કરો એવી માંગણી છે. અને જ્યાં સુધી આ માંગણીઓ સંતોષાય નહીં ત્યાં સુધી અમે અહીંયા ધરણા ઉપર બેસવાના છીએ.